આજે તો અમે ચોરવાડ ગયા હતા. અમારો આજનો પ્લાન કંઈક અલગ જ હતો, એટલે કે સત્તાધાર જવાનો હતો, પણ અમુક કારણોના લીધે એ કેન્સલ થયું. તો હું, મમ્મી, માસી અને નાના બાપા અમે ચારેય આજે ચોરવાડ ગયા હતા. મારા નાના બાપા તો હર શનિવારે લગભગ ચોરવાડ જતા જ હોય, કેમ કે એ લોકોનું ત્યાં મઠ છે. તો આ શનિવારે અમને થયું કે ચલો અમે પણ જઈએ. મઠમાં જવાનો રસ્તો બજારમાંથી થઈને છે, એટલે પેલા જ આ શાકભાજી વાળાને જોઈ અને માસી અને મમ્મી ત્યાં જ રોકાઈ ગયા. પછી નાના બાપાએ થોડો ઠપકો આપ્યો, એટલે મઠના રસ્તા તરફ પ્રસ્થાન કર્યું ને પાછું કીધું કે રિટર્નમાં તો પાછા લેશું જ શાકભાજી. અત્યારે થોડું લઈ લીધું, હવે થોડું રિટર્નમાં. ઘણા સમયથી અમે પણ દર્શન કરવા માટે નતા ગયા. તો નાના બાપા કે હું જવ જ છું અને તમારે આજે સત્તાધાર જવાનું હતું અને કેન્સલ થયું, તો ચાલો આપણે બધા ચોરવાડ જઈ આવ્યા અને તમારે દર્શન પણ થઈ જાય. અને જો આ છે મારા નાના બાપાના કુળદેવી, એટલે કે પરમાર પરિવારના કુળદેવી શ્રી મહાકાળીમાં અને ગાત્રાળમાં. અને આ છે માતાજીનું મોટું બધું મઠ. અહીંયા નાના મોટા ફંક્શન પણ કરી શકીએ એટલે મોટી જગ્યા છે. મારા મામા લંડનમાં રહે છે અને જ્યારે પણ નાના બાપા અહીંયા આવે ત્યારે એને વિડીયો કોલથી દર્શન કરાવતા જો. એટલે આજે પણ કોલ કર્યો અને મારો ભાઈ જો હજી ઉઠ્યો પણ નતો, કેમ કે ત્યાં મોડી સવાર થાય. સોરી બ્રધર ફોર ધીસ ક્લિપ. મારા ખ્યાલથી તમને ખબર જ નહીં હોય કે મેં તારો આવી રીતે વિડીયો લીધો હતો. એનો એકનો જ નહીં, પણ સાથે મેં મારા મામા મામી, મારો બીજો ભાઈ, બધાના વિડીયો લીધા હતા, કેમ કે સાથે એક બ્લોગમાં તો ક્યારે આવશું. તો મેં કીધું ચલો વિડીયો કોલ કર્યો જ છે તો એમાંથી જ હું એ લોકોનો વિડીયો લઈ લઉં. મઠમાં મહાકાલીમાં હોય એટલે સાથે ત્યાં કાલભૈરવનાથ દાદા તો હોય જ. પછી દર્શન કરી થોડી વાર બેસી અને અમે નીકળી ગયા હતા મમ્મીના કાકાના ઘરે જવા માટે. ઝુંડ ભવાની માના મંદિરની સામે જ એમનું ઘર છે. ત્યાં જમ્યું, બેઠા અને પછી સાંજે આવ્યા હતા અમે ભવાની માના દર્શન કરવા માટે. જ્યારે પણ અમે મઢે આવી ત્યારે લગભગ જ અમુક જ વાર અમે અહીંયા મંદિરે નહીં આવતા હોય, બાકી હર વખતે અમારું ફિક્સ જ હોય કે અમે પેલા મઢે દર્શન કરીએ અને પછી અહીંયા ભવાની માના દર્શન કરવા માટે આવીએ. ન આવવાના પણ અમુક રીઝન હોય, બાકી તો અમે અહીંયા આવ્યા વિના વેરાવળ જઈએ જ નહીં પાછા. પછી અમે મંદિરે થોડી વાર બેઠા અને અહીંયા મારા નાના બાપાના ગુરુદેવ મહાકાલ બાપુનું પણ મંદિર આવેલું છે. મંદિર કહેવાય કે સ્થાનક મને કઈ ખ્યાલ નથી. બસ પછી ત્યાંથી નીકળી ગયા હતા અને હવે અમારે જવાનું હતું અમારા કુળદેવીમાં શ્રી કનકાઈ માના મંદિરે. કનકાઈ માનું મંદિર પણ બહુ મસ્ત છે અને બધા મંદિરોમાં અમે એટલી શાંતિ હોય ને કે એવું થાય કે અહીંયા જ બેઠા રહીએ આખો દિવસ. પણ અમારે આજે થોડી જલ્દી હતી, કેમ કે રિક્ષા બહાર ઉભી હતી અને એમને મોડું થતું હતું. બસ પછી ફટાફટ દર્શન કરી અને અમે નીકળી ગયા ઘરે આવવા માટે. આજે જયા પાર્વતીનું જાગરણ છે એટલે આજે તો વરસાદ આવ્યા વિના રહી જ નહીં, પણ માતાજીની દયાથી આજે વરસાદ અમને ક્યાંય પણ ન નડ્યો અને અમે એકદમ સુકા ઘરે પહોંચી ગયા.